દિયોદર વિધાનસભા ક્ષેત્રના 90 જેટલા ગામોના 135 જેટલા તળાવો નર્મદા કેનાલ દ્વારા ભરવા માટેના પ્રોજેક્ટના ટેન્ડરો ઇસ્યુ કરવામાં આવ્યા છે। દિયોદર પંથકના ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર પાઠવી 4 જેટલી માંગણીઓ કરેલી, જે અન્વયે કાર્યપાલક એન્જિનિયર જળ સંપત્તિ સંશોધન વિભાગ પાલનપુર દ્વારા અમરાભાઈ પટેલને પત્ર પાઠવી જણાવ્યું છે કે સરકારશ્રીના અભિગમ અન્વયે આ પંથકના 124 ગામોના 194 તળાવો ભરી 17,000 હેક્ટર વિસ્તારની સિંચાઈને લાભ આપવાનો પ્રયાસ થયેલ છે। હાલે દિયોદર પંથકના 69 તથા લાખણી પંથકના 66 ગામના તળાવો ભરાશે। ભાબર પંથકના ખેડૂતોની માંગ કે આ પંથકમાં કેનાલના પાણીના કાયમી ધાંધિયા દૂર કરવા હોય તો વડપગ 0 પોઈન્ટથી કટાવ રોડ સુધી પાઇપલાઇન દ્વારા કચ્છ નહેરથી પાણી પહોંચાડવામાં આવે। ખેડૂતોએ જણાવ્યું કે પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય ભાબર પંથકના કારણે થયો, છતાંય આ પંથકના ખેડૂતોની આપવીતી સાંભળવાનો કોઈને સમય નથી। સત્વરે વડપગથી કેનાલ મંજૂર કરી ભાબર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં આ પંથકના ભાબર, મોતીશ્રી, લાડુલા, શણવા, તનવાટ, હડ, બેડા ગામોને જોડવામાં આવે તેવી માંગણી કરી છે। જલારામ યુવક મંડળ દ્વારા પાણીના કુંડા અને ચકલી ઘરનો રાહત દરે કેમ્પ યોજાયો। ઉનાળાની ઋતુની શરૂઆત થતાં અનેક સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ચકલીઓ માટે ચકલી ઘરના પાણીના કુંડા જેવી સહિતની વસ્તુઓનો કેમ્પ યોજવામાં આવતા હોય છે। ત્યારે જલારામ યુવક મંડળ ડીસા દ્વારા થરાદ ખાતે થીરપાલ ધરુની પ્રતિમા પાસે કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પમાં 3500 ચકલી ઘર અને 4000 પાણીના કુંડા અને 7000 ચકલીઓને દાણા ચણવા માટે વડ ફિગર સહિતની વસ્તુઓ કેમ્પ જલારામ યુવક મંડળ ડીસા અને થરાદ દ્વારા રાહત દરે કેમ્પ યોજાયો હતો। રાષ્ટ્રીય ન્યાય મહાસભા ગુજરાત રાજ્યના પ્રમુખ આંબાબાઈ નાઈએ થરાદમાં યોજી પીસી। રાષ્ટ્રીય ન્યાય મહાસભા ગુજરાત રાજ્યના પ્રમુખ આંબાબાઈ નાઈનું નિવેદન। અમદાવાદ ખાતે ઇત્તર સમાજનું મહાસંમેલન યોજાશે। આંબાબાઈ નાઈ 100 જેટલી ઇત્તર જ્ઞાતિઓના લોકો આવશે એક મંચ ઉપર। જે જ્ઞાતિઓનો મત ઓછા છે તે લોકોને રાજકારણમાં ભાગીદારી ન મળતા મહાસંમેલનનું થશે આયોજન। 100 જેટલી ઇત્તર કોમોના આગેવાનો ભેગા થઈ મીટિંગ યોજી મહાસંમેલનનું કરશે આયોજન। જેટલા સુધી ઇત્તર કોમના લોકોને આયોગ અને નિગમો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। વૃંદાવન હોટેલ ખાતે ધાનેરા ઇન્ડિયન ગેસ દ્વારા સક્ષમ સેફ્ટી ક્લિનિકનું આયોજન કરવામાં આવેલ। આ સેફ્ટી ક્લિનિકમાં ગેસનો સલામત ઉપયોગ કઈ રીતે કરવો અને રેગ્યુલેટર કઈ રીતે લગાવવું તથા લીકેજ કે આગ લાગે ત્યારે શું કરવું જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવેલ અને સિલિન્ડર લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને સિલિન્ડર અને પાઇપમાં પણ એક્સપાયરી ડેટ હોય છે જેના વિશે પણ માહિતી આપવામાં આવે। વધુમાં ગ્રાહકોના બિલમાં લખેલ સરનામું ને હાલ રહેતા સરનામાની અંદર ફરક હોય તો તાત્કાલિક સરનામું ચેન્જ કરાવવું જરૂરી છે તેના વિશે પણ માહિતી આપવામાં આવેલ। છેલ્લા 23 વર્ષથી ચોરીમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી બિલડી પોલીસ। વર્ષ 2002માં બિલડી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો। બાતમીના આધારે બિલડી પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલથી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો। આરોપી જોઈતારામ ચૌધરીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। થી અમદાવાદ રૂટની આ બસને વર્ષો અગાઉ બંધ કરાઈ હતી। અમદાવાદને જોડતી બસ શરૂ કરાય તો ગઢ પંથકના લોકોને ફાયદો થઈ શકે। પાલનપુર તાલુકાના ગઢ ગામથી અમદાવાદને જોડતી ગઢ અંબિકાનગર એસટી બસ વર્ષો અગાઉ ચાલતી હતી, પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસને એકાએક બંધ કરી દેવામાં આવી હતી ને ફરી આ બસ ટાકરવાડાથી અંબિકાનગર સુધીની બસ શરૂ કરવામાં આવી છે। ત્યારે બસને ગઢ ગામ સુધી લંબાવવાની માંગ ઉઠી છે। બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરની લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ ન હોવાથી ગામના લોકો ટ્રેનના પાટા પરથી ચાલવા મજબૂર બન્યા છે। ગામના બાળકો પણ જીવના જોખમે પાટા પરથી ચાલીને શાળાએ જતા હોય છે। તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રની ગોરખ નીતિ બહાર આવી છે। પાલનપુરના લક્ષ્મીપુરા ગામની હાલત એવી છે કે કોઈનું મૃત્યુ થાય તો પણ સ્મશાન ઘર જવા માટે 5 થી 7 કિલોમીટર ફરી શહેરમાંથી થઈ બાજુમાં આવેલા સ્મશાનમાં જવું પડે છે, જ્યારે બાળકોને સ્કૂલ જવામાં પણ વ્યાપક મુશ્કેલીઓ પડી રહી છે। પાલનપુર નજીક આવેલ લક્ષ્મીપુરામાં ગામે છેલ્લા 3 વર્ષથી ફાટક બંધ થવાથી મુશ્કેલી અનુભવી રહું છું। લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાસેના રેલવે ફાટક નંબર 159 JDFCC રોડના કારણે બંધ છે। સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના લીધે ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે। પાલનપુર લક્ષ્મીપુરા ગામ આમ તો છે પાલનપુરમાં જ, પરંતુ ગ્રામ પંચાયત લાગે છે 20,000થી વધુ વસ્તી ધરાવતા ગામનો રસ્તો બંધ થઈ ગયો છે। ડીસા તાલુકામાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। ત્યારે શનિવારના દિવસે ડીસા શહેર ઉપરાંત કંસારી નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ને 5 કિલોમીટર લાંબી લાઈન લાગી જવા પામી હતી। ડીસા શહેરમાં જલારામ મંદિર નજીક ટ્રાફિક જામ થતાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગાડીમાંથી નીચે ઉતરી ટ્રાફિક હળવો કરાયો હતો।
આ ઉપરાંત કંસારી નજીક બપોરના સમયે ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા કેટલાક સમયથી ડીસા તાલુકાના ખેતીના પાકોની સિઝન ચાલતી હોવાને કારણે અવારનવાર ટ્રાફિક સર્જાતું હોય છે. ત્યારે શનિવારના રોજ કંસારી નજીક હાઈવે પર 5 કિલોમીટરની ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા નડી હતી. બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં આગામી સમયમાં તારીખ 1/4/2022 થી તારીખ 30/6/2025 સુધી મુદ્દત પૂર્ણ થતી ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજનવાળી મધ્ય સત્ર પેટા ચૂંટણીઓ યોજાનાર છે. રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા કલેક્ટરોને 28 ફેબ્રુઆરીએ પત્ર પાઠવી સદરૂ ચૂંટણી અંગે પૂર્વ તૈયારી કરવા જણાવ્યું છે. આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે મતદાન મથકો મંજૂર કરવા બાબતે સૂચના આપવામાં આવેલ છે. જે અન્વયે મતદાન મથકોની 100% ભૌતિક ચકાસણી કરી તે અંગેના સમયમર્યાદામાં પ્રમાણપત્રો મેળવી લેવા અને મતદાન મથકો મંજૂર કરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવું જણાવ્યું છે.